જય કિસાન। આજે અમારે દિયોદરથી લક્ષ્મણભાઈ જોશી આવ્યા છે। ખરેખર એમનું બહુ સારું કામ છે। મેં એમને એક વિડીયો જોયો હતો કે જે કપાસના તેલનું જે ફેક્ટરી હતી એમાંથી એમને વિડીયો બનાવેલો હતો। વિડીયો મને જોયો, મને ખરેખર હૃદયમાં એમ કે થયું કે કપાસી તેલ ના ખાવું જોઈએ। આજે મેં એમને ફોન કરીને મળવા બોલાયેલા હતા કે ભાઈ મળીએ, આપણે આ વિસ્તાર માટે કંઈક સારું કરીએ। એ પણ મારી જેમ બહુ સારું ખેડૂતોના જે સ્વાસ્થ્ય માટે બહુ સારું કામ કરી રહ્યા હતા કે આ તેલ ના ખાવું જોઈએ, આ તેલથી આટલું નુકસાન થશે ને આટલો ફાયદો થાય છે। તો ખરેખર હજુ મારે એમની વિઝિટ કરવાનું બાકી છે અને એ પણ મારી જેમ એક સારું આ વિસ્તારના સ્વાસ્થ્ય માટે સારું કામ કરી રહ્યા છે। તો આજે એમને મળીને બહુ આનંદ થયો અને આવા વિરલાઓની જરૂર છે સાહેબ। આજ ભવિષ્યના આંબેડકરને આજ સ્વામી વિવેકાનંદ ભવિષ્યની અંદર આવા લોકો જ્યારે થશે, સમાજની દરેક સમાજમાં પ્રગટ થશે ત્યારે કંઈક વિસ્તારને નવું કરશે સાહેબ। આવકારું છું તમને। અમારું ફાર્મ કેવું લાગ્યું અને આજના યુવા જનરેશનના ખેડૂતોને શું કહેવા માગો છો? ધન્ય છે સદારામ બાપુ। ઠાકોર સમાજ પણ ખરી, પણ દેશ દુનિયાની તમામ સમાજની અંદર જે આગળ લાવવાવાળા આજે આપણા સદારામ બાપુ, એમના સાનિધ્યમાં આજે આપણા કનવરજી ઠાકોર, આપણું ગામ રાણપુરના રહેવાસી છે। ફક્ત ને ફક્ત એવો જ વિચાર ઉપાડ્યો છે કે સદારામ બાપુએ આ દેશ માટે અને આ દુનિયા માટે જે સારું કાર્ય કર્યું છે એમના વિચારોથી ચાલ્યા છે અને આજે લગભગ દેશભરની અંદર એમની ચેનલ ચાલે છે અને ઘણા બધા લોકો એમને મળવા પણ આવે છે અને હજુ પણ આગળ વધશે એવા ભૂદેવોના આશીર્વાદ છે। કારણ કે ખૂબ સરસ મજાનું કામ કરે છે અને પોતપોતાની રીતે લગભગ ખેતરની અંદર ખેડૂતને મહેનત કરવાની હોય છે, પણ એક સજ્જન માણસ તરીકે આજે કનવરજી ઠાકોરે જે કામ કર્યું છે અને જે ખેડૂતોને જે માહિતી આપી છે એના બદલ ખૂબ ખૂબ અભિનંદન। અને એમના ખેતરની અંદર આજે અમે મુલાકાત કરી છે। આજે લગભગ કેટલા બપોરના 2 વાગ્યા છે, પૂરેપૂરો મધ્ય તડકો આવેલો છે। આજે લોકો ખાટલા ઢાળી અને આરામ કરતા હોય છે અને કનવરજીની અંદરથી લાગણી એવી છે કે લોકોને હું કઈ રીતના જાગૃત કરું અને કઈ રીતના મારા ખેડૂતો આગળ આવશે અને રૂપિયા કમાશે। આજે વિદેશોના જો વિડીયા જુઓ તો આપણે ખેતી કેટલી આગળ છે વિદેશોની। ખરેખર આપણા ભારત દેશની અંદર હજુ જાગૃતિ લાવવાની જરૂર છે અને જે કાર્ય કરે છે આવા સારા માણસોને સાથે રાખી, અને ભગવાન તો રૂબરૂ મળવાના નથી, પણ આ અંદર આત્મા છે એ ભગવાન સ્વરૂપ જ છે। એટલે આવા આત્માને મળો અને સારું કાર્ય કરો અને મોજ કરો। ખેતીની અંદર આજે કેટલા લોકો તમને ઓળખતા થયા છે? લાખો લોકો એમને ઓળખે છે। અને એમની દીકરી શું નામ છે? પિનલ બેનની હજી ઉંમર કેટલી છે? લગભગ 20 વર્ષની ઉંમર છે એ દીકરીની। અને શું બોલે છે પહેલા તમે હમણાં જય જવાન જય કિસાન બોલ્યા ને, આજે જય જવાન જય કિસાન બોલતી હોય ને તો આ હૃદયના આવકારથી અને પોતાના બાળપણને કઈ રીતના આગળ લેવું અને શું કરવું એ તો પોતાના મા બાપના સંસ્કારોથી મળે છે। એટલે ભગવાન તો દરેકમાં વસેલો છે। એટલે સારી ખેતી કરો, મોજ કરો, પોતાના બાળકને સારા સંસ્કાર આપો। જય સિયારામ, જય ભગવાન। અજીત ઓઇલ મિલ દિયોદર, જોશી લક્ષ્મણભાઈ આજે એમની મુલાકાતે આવ્યા છે અને ખૂબ અમને આનંદ થયો અને અમારા ખેડૂતોને પણ આનંદ છે। જય સિયારામ, જય સિયારામ।